નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આવનારી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણે લોકો કરંટ અફેર્સની જે સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ, આજે આપણે એની પાર્ટ 19 એટલે કે 19મા ભાગની ચર્ચાઓ કરશું અને 19મા ભાગમાં પણ આપણે મહત્વપૂર્ણ 5 સવાલોને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચાઓને આગળ વધારશું. તો આજની ચર્ચા છે એનો પહેલો સવાલ આપણે જોઈએ તો પહેલો સવાલ છે કે નઈ ઉડાન યોજના કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે? પ્રિલિમ માટે ખૂબ જ ઉપયોગી થાય એવો સવાલ છે. નઈ ઉડાન યોજના, જવાબ આવશે અલ્પસંખ્યક બાબતોનું મંત્રાલય. તો દોસ્તો, નઈ ઉડાન યોજના જે છે એ અલ્પસંખ્યક એટલે કે માઇનોરિટી ક્લાસમાંથી બિલોંગ કરતા વિદ્યાર્થીઓ હોય તો એવા વિદ્યાર્થીઓને આગળ જઈને પોતાની કારકિર્દી સિવિલ સર્વિસના ક્ષેત્રમાં વધારવી હોય તો યુપીએસસી દ્વારા અથવા તો સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ હોય અથવા સ્ટાફ સિલેક્શન કમિશન છે એના દ્વારા આયોજિત થતી પરીક્ષાઓ હોય તો જ્યારે એ લોકો પ્રિલિમ પરીક્ષા પાસ કરે છે, જો ખાસ સમજો, પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા બાદ જ્યારે મેન્સ પરીક્ષા છે એને અપિયર કરવાની હોય તો એના માટેની એને ફાઇનાન્શિયલ સપોર્ટ આપતી આ યોજના છે. તો ખાસ ધ્યાન રાખવાનું, સિવિલ સર્વિસની તૈયારી માટે નથી, પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા બાદ મુખ્ય પરીક્ષા એટલે મેઇન્સ માટે છે. આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આને આપણે જોવાની છે. તો મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ એના દ્વારા આ યોજના છે એ લાગુ થશે. મેં તમને કીધું એમ યુપીએસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન અને સ્ટાફ સિલેક્શન કમિશન, આ ત્રણ જ છે એવું નથી. જો ઓરિજિનલ સોર્સમાં જવાથી આપણને કેટલો ફાયદો થાય છે સમજો. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એનું જે વેબસાઇટ છે એના ઉપરથી લીધેલો સ્ક્રીનશોટ છે. જો અહીંયા જ્યારે એની ડેફિનેશન આપણે ચકાસીએ તો આપણને ખ્યાલ આવે કે વુ ક્લિયર પ્રિલિમ્સ કન્ડક્ટ બાય યુપીએસસી, સ્ટેટ પબ્લિક કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન એન્ડ એટસેટ્રા. આ એક જ શબ્દ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો કે આ ત્રણને જ ધ્યાનમાં રાખીને એ સિવાય એવી પરીક્ષા હોય કે જ્યાં મેઇન્સનો કોન્સેપ્ટ સંકળાયેલો હોય તમામને અહીંયા આર્થિક સહાયતા મળશે. બીજું કે આ ડાયરેક્ટ ફાઇનાન્શિયલ સપોર્ટ હશે એટલે કે સીધું જ એકાઉન્ટની અંદર આ વસ્તુ મતલબ પૈસા છે જમા થશે. બીજું આનો ઉદ્દેશ દોસ્તો એવો છે કે ભાઈ અલ્પસંખ્યક સમુદાયના લોકો છે એનું જાહેર ક્ષેત્રની જે બધી પોસ્ટ છે, પદ છે, એમાં એનું સ્થાન વધે એટલા માટે. બીજી એક ખાસ વાત, અલ્પસંખ્યકો માટે જે કોઈ વિદ્યાર્થીઓ છે એમને નિઃશુલ્ક કોચિંગ ક્લાસ મેળવવા માટે થઈને સરકારે નયા સવેરા યોજના પણ લાગુ કરી છે. મતલબ કે તમે કોઈ ઓથોરાઇઝડ મતલબ કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, એકેડમી છે, એની અંદર તમારે એડમિશન તમારું એનરોલ થાય છે તો તમને ત્યાંની જે કોઈ પણ તમારી એડમિશન છે એના પુરાવાના આધારે એ એકેડમી અથવા ઇન્સ્ટિટ્યૂટ છે એના એકાઉન્ટમાં સરકાર પૈસા નાખતી હોય છે. તો એ જે યોજના છે એ કઈ છે? નયા સવેરા યોજના. એટલે બંને યોજના મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ દ્વારા લાગુ થાય છે. ત્યારબાદ બીજો એક આઈએમપી પ્રશ્ન આપણે ધ્યાનમાં લેવાનો છે, એ છે ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 2020. ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 2020 અનુસંધાને બે વિધાનો છે, આ વિધાનોને આપણે ચકાસવાના છે. જુઓ, અત્યારનો જે સમયગાળો છે એને આપણે ડિજિટલ એરા કહી શકીએ કારણ કે અત્યારે દરેક એજ્યુકેટેડ માણસ છે, નાના મોટા શહેરનો માણસ છે, પોતાનું મોટાભાગનું કામ છે એ ડિજિટલાઇઝેશનના માધ્યમથી સરળતાપૂર્વક કરતો થઈ ગયો છે. શિક્ષણ, સ્વાસ્થ્યથી લઈને તમામ ક્ષેત્રો આજે ડિજિટલાઇઝેશન ઉપર નિર્ભર છે. કૃષિનું ક્ષેત્ર પણ એમાંથી બાકાત નથી. તો હવે એક સંસ્થા છે કે જેણે આ પ્રકારનો એક સર્વે કર્યો કે ભાઈ કયા દેશની અંદર ઇન્ટરનેટ અને ડિજિટલાઇઝેશનની જે સર્વિસ આપવામાં આવે છે એનું સ્તર કેવું છે, એને ધ્યાનમાં રાખીને આ ઇન્ડેક્સ આપણી સામે આવ્યો છે. તો આ ઇન્ડેક્સને ધ્યાનમાં રાખીને પ્રિલિમનો ક્વેશ્ચન બની શકે. તો પહેલું વિધાન દોસ્તો જોઈએ કે ભાઈ આ ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 2020 એ વિશ્વ આર્થિક મંચ WEF દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તો આ વિધાન ખોટું છે. બીજું એમ કહે છે કે ભાઈ આ સૂચકાંક મુજબ ભારત છે એ ઇન્ટરનેટ ગુણવત્તાની દ્રષ્ટિએ વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં સ્થાન ધરાવે છે. તો આ વિધાન પણ ખોટું છે. આ બંને વિધાનો ખોટા છે. હવે આપણે એની સાચી હકીકતોને તપાસવાની કોશિશ કરીએ. તો દોસ્તો, એક કંપની છે એનું નામ છે સર્ફ શાર્ક. આ સર્ફ શાર્ક નામની કંપની છે એ મૂળ આપણને VPN સર્વિસ પ્રોવાઈડ કરે છે. VPN નો મતલબ થાય છે કે ભાઈ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક પ્રોવાઈડર. તો આ એક કંપની છે કે જે VPN સર્વિસ પૂરી પાડે છે. એણે આ પ્રકારનો ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ રજૂ કર્યો છે. મતલબ કે જો યાદ આપજો, વર્લ્ડ બેંક પણ નહીં આવે, RBI પણ નહીં આવે અને WEF જેવી સંસ્થા પણ નહીં આવે. સર્ફ શાર્ક નામની એક પ્રાઇવેટ કંપની છે જે VPN સર્વિસ પ્રોવાઈડ કરે છે. બીજું, VPN ઉપર વર્ગ 3 ની અંદર પહેલા તો VPN નું પૂરું નામ છે એના ઉપર સવાલ આવી શકે.
વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. એનો મતલબ શું થશે? દાખલા તરીકે તમે કોઈ પબ્લિક વાઈફાઈ હોટસ્પોટમાં હાજર છો અને તમે એનો ઉપયોગ કરો છો, તો તમે જ્યારે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરો છો ત્યારે તમારા મોબાઈલ ફોનની અંદર રાખેલા જે અગત્યના ડેટા છે એ પબ્લિક વાઈફાઈ જે સ્પોટ છે એ પોતાની પાસે મેળવી શકે છે. એટલે કે એ જે સર્વિસ પ્રોવાઈડર છે એ ડેટાનો ઉપયોગ કરી શકે છે અને એક્સેસ મેળવી શકે છે અને ત્યાંથી ઇન્ટરનેટ ઉપર એ વસ્તુ અપલોડ થઈ શકે છે. પણ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એક એવી સ્થિતિ છે કે એ તમને પબ્લિક વાઈફાઈ અથવા પબ્લિક ઇન્ટરનેટ સાથે જોડે તો છે, પણ એક એન્ક્રિપ્ટેડ ટનલ સાથે જોડે છે. મતલબ કે એ જે ડેટા અથવા તો ઇન્ટરનેટ પ્રોવાઈડર છે એ તમારા પ્રાઇવેટ ડેટા સુધી પહોંચી શકતો નથી. તો આ કંપની છે એ આ પ્રકારના VPN સર્વિસ છે એ પૂરી પાડે છે. એણે આપણી સામે રજૂ કર્યો છે આ ઇન્ડેક્સ. જો મેં તમને જે વાત કરી એની આ ઇમેજ છે. આ લેક્ચરને તમે પોઝ કરીને આ ઇમેજ જોશો તો પણ તમને મેં જે વાત કરી VPNનો કોન્સેપ્ટ એ સમજાઈ જશે. જો હવે સર્ફશાર્ક દ્વારા જે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો એ વિશ્વના 85 દેશોમાં એણે સર્વે કર્યો. આ 85 દેશો એવા હતા દોસ્તો કે જેની અંદર વિશ્વની 81% આબાદી વસે છે. તો એણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનુસંધાને આપણને આ ડેટા અથવા તો આ રિપોર્ટ આપ્યો છે. હવે આપણા માટે આ સમજવા જેવી બાબત છે કે આ 85 દેશોમાં ઇન્ડિયાનું સ્થાન ક્યાં છે? તો કે ભાઈ 79, 79મો ક્રમ છે ઇન્ડિયાનો. બરાબર. તો ઇન્ટરનેટની ગુણવત્તાની દ્રષ્ટિએ ભારત છે દુનિયાના સૌથી નબળા દેશોમાં એનું સ્થાન છે. ભારત ઇન્ટરનેટની કિંમતની દ્રષ્ટિએ ટોપ 10માં એનું સ્થાન છે. મતલબ કે સસ્તું ઇન્ટરનેટ ક્યાં મળે એ દ્રષ્ટિકોણથી ભારત છે એ વિશ્વમાં આ રિપોર્ટ મુજબ 6ઠા કે 7મા સ્થાને છે. પણ ઓલ ઓવર તમે જોવા જાઓ તો વિશ્વના સૌથી ખરાબ દેશોની અંદર ઇન્ટરનેટની ગુણવત્તાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન છે. તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ નિન્જા UAV. UAV નો મતલબ તમને ખ્યાલ છે અનમેન એરિયલ વ્હીકલ, સામાન્ય ભાષામાં ડ્રોન તરીકે ઓળખીએ છીએ. તો એની ઓળખ કરો. આનો સાચો જવાબ આવશે બી, ભારતીય રેલવે. ઓકે, ઇન્ડિયન રેલવેએ પોતાનું જે પરિસર અને રેલવે ફેક્ટરીઝ અને જે કોઈ એનું પણ પ્રિમાઇસીસ છે એની દેખરેખ રાખવા માટેની સિક્યુરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એક સર્વેલન્સ સિસ્ટમ કે જે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એને લાગુ કરી છે અને એને ઇન્ડિયન રેલવે નામ આપ્યું છે નિન્જા UAV અથવા નિન્જા ડ્રોન. ઓકે, તો આ તમે જે લોકો મૂવી જોતા હશે એને ખ્યાલ હશે નિન્જા આ પ્રકારનું કેરેક્ટર હોય છે અને અહીંયા જે ડ્રોનનો ઉપયોગ થાય છે એ નિન્જા ડ્રોન છે. તો યાદ રાખવાનું છે રેલવેના પરિસરો માટે એક જે ડ્રોન છે એની કિંમત થશે 3.54 લાખ રૂપિયા. એક યુનિટની કિંમત એટલી થશે. પણ આનાથી કારણ કે રેલવે જો રેલવેની અંદર લોખંડની વસ્તુઓ હોય છે, ખૂબ ચોરી થાય છે, ભંગાર એનો વેચવાની જગ્યાએ ચોરાઈ વધારે જાય છે, રેલવેને જે કંઈ નુકસાની થાય છે એ આવી બધી વધારે નુકસાની હોય છે. બીજું સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જ્યારે પણ નેશનલ સિક્યુરિટીનો સવાલ આવે તો રેલવે જે છે એ એકદમ મતલબ સેન્સિટિવ પોઈન્ટ થઈ જાય છે અને રાષ્ટ્રની સંપત્તિ બનતી હોય છે. બરાબર. તો એની સુરક્ષા માટેની પ્રાયોરિટીને આપણે સેટ કરવી પડે. આ જે સર્વેલન્સ સિસ્ટમ છે રિયલ ટાઈમ ટ્રેકિંગ કરશે, એટલે લાઈવ વિડીયો પણ ઉતારી શકશે, વિડીયો સ્ટ્રીમિંગની સુવિધા પણ એની સાથે આપણને મળશે. તો આ એક નાનો એવો ક્વેશ્ચન હતો એને આપણે ધ્યાનમાં લીધો. ત્યારબાદ આવો જ એક અન્ય નાનો એવો સવાલ છે, આલેખ સ્વાસ્થ્ય તથા પોષણ ઉપરનું એક ત્રિમાસિક એટલે કે ક્વાર્ટરલી ન્યૂઝલેટર એટલે કે મેગેઝિન છે. ઓકે, તો આ મેગેઝિન ચર્ચામાં આવ્યું છે. સવાલ એ છે કે કયું મંત્રાલય છે જે આ આલેખ નામનું સ્વાસ્થ્ય અને પોષણ ઉપરનું મેગેઝિન છે ડિક્લેર કરશે? તો જવાબ આનો આવશે કેન્દ્રીય આદિજાતિ બાબતોનું મંત્રાલય, મતલબ કે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ. તો દેશભરની અંદરના આદિવાસી લોકો છે એના એ લોકોની અંદર સ્વાસ્થ્યની પોષણ અંગેની જે જાગૃતિ ફેલાય. ઓકે, અને એજ્યુકેશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એ મુદ્દાઓનો સમાવેશ આપણે કરી શકીએ એ હેતુથી આલેખ નામનું ન્યૂઝ લેટર અને સ્વાસ્થ્ય નામનું એક વેબ પોર્ટલ છે એ આ મંત્રાલયે લોન્ચ કર્યું છે. તો બંને વચ્ચે તફાવત છે, ખાસ સમજવાનું છે. કેન્દ્રીય આદિજાતિ બાબતોનું મંત્રાલય યાદ રાખશું. જો એક વેબ પોર્ટલ નેશનલ લેવલ ઉપર બનાવ્યું છે એનું નામ છે સ્વાસ્થ્ય, મતલબ વેબસાઇટ જેવું. વેબ પોર્ટલનો મતલબ એવો થશે કે એક એવી વેબસાઇટ કે જ્યાં તમને ઘણા બધા અલગ અલગ મંત્રાલયો દ્વારા થતી કામગીરીની લિંક પણ મળે અને એક જ વેબસાઇટ ઉપરથી તમને ઘણી બધી માહિતી મળતી હોય. એટલે વેબ પોર્ટલનું નામ છે સ્વાસ્થ્ય. બીજી એક ખાસ વાત યાદ રાખો, આલેખ છે એ કોઈ વેબ પોર્ટલ નથી ભાઈ, એ ન્યૂઝ લેટર છે. ઓકે, ન્યૂઝ લેટરનો મતલબ થાય મેગેઝિન. તો આ ફોર્મની અંદર તમને મેગેઝિન મળશે. એટલે યાદ રાખવાનું પરીક્ષામાં છે ને અહીંયા વેબ પોર્ટલ જોડવાનું નહીં, વેબ પોર્ટલ અહીંયા રાખવાનું હોય. બીજું, આ ક્વાર્ટરલી ત્રિમાસિક ધોરણે રિલીઝ થશે.
ત્યારબાદ આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ માલી દેશ સંદર્ભે ખરા વિધાનોની ઓળખ કરો. આફ્રિકાનો એક દેશ છે માલી. ઓકે, આ માલી દેશ છે એમાં રાજકીય સંકટ ઊભું થયું. ઘણા બધા કારણો છે, એના પર આપણે ચર્ચા કરશું. ત્યાંની જનતા જે છે એ ત્રાહિમામ હતી ત્યાંના શાસકોથી, એટલે સેનાની સાથે જનતાએ મળીને બળવો કર્યો આ જ મહિનામાં ઓગસ્ટમાં. અને આમ તો ઐતિહાસિક રીતે ઓગસ્ટને હંમેશા ક્રાંતિઓનો મહિનો કહેવાય છે, અને માલીએ પુરવાર પણ કર્યું ઓગસ્ટ 2020માં. તો ઘટના એવી થઈ કે ભાઈ જનતા અને સેના બંને સાથે મળીને શું કર્યું, બળવો કર્યો અને સરકારી અધિકારીઓની હકાલપટ્ટી કરી. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અને અન્ય એના કેબિનેટ મંત્રીઓની ધરપકડ કરી લેવામાં આવી અને જેલમાં મોકલી દેવામાં આવ્યા અને બાનમાં લઈ લેવામાં આવ્યા અને એમને સત્તા ઉપરથી બેદખલ કરવામાં આવ્યા. સોશિયલ મીડિયા ઉપર એમને લાઈવ બનાવીને લાઈવમાં એ લોકોએ મતલબ કે સ્ટ્રીમિંગ ઉપર કીધું કે ભાઈ અમે લોકો અમારા પદ છોડીએ છીએ. આવી પરિસ્થિતિ માલીમાં થઈ ગઈ. એટલા માટે માલી દેશ છે એ ચર્ચામાં છે. તો આપણી પરીક્ષાઓમાં માલીનું લોકેશન, એની રાજધાની, એને એવા બધા ફેક્ટ્સ આપણને ખ્યાલ હોવા જોઈએ. ઓકે, તો પહેલા વિધાન જોઈએ. માલી પૂર્વી આફ્રિકામાં સ્થિત એક લેન્ડલોક એટલે કે ભૂઆબદ્ધ દેશ છે. તો આ વિધાન ખોટું છે. કેમ? તો ખાસ ધ્યાન રાખજો, એ પૂર્વી નહીં પશ્ચિમ આફ્રિકાના વિસ્તારમાં સ્થિત છે. ઓકે, બીજું, એની રાજધાની બમાકો છે, એ વિધાન સાચું છે. અને માલીમાં ઇસ્લામિક આબાદી બહુમતી ધરાવે છે, આ વિધાન પણ સાચું છે. ઓકે, તો બીજું અને ત્રીજું આ બે વિધાન સાચા છે. જો અહીંયા માલી છે, ઓકે, સહારા જે રણ છે અને ત્યાંથી સબ સહારાન કન્ટ્રી કહી શકાય, એની નીચેનો વિસ્તાર, એમાં માલી આવેલું છે. આ અહીંયા પણ આપણને આફ્રિકા દેશ છે, એનો ઉત્તર પશ્ચિમ વિસ્તાર બતાવવામાં આવ્યો છે. તો અહીંયા આપણને જોવા મળે છે માલી. તો આફ્રિકામાં એનું સ્થાન ક્યાં છે? તો કે ભાઈ પશ્ચિમમાં. ઓકે, બીજું, લેન્ડલોક કન્ટ્રી છે, કોઈ જગ્યાએ એને સમુદ્ર ટચ થતો નથી. તો જે દેશને સમુદ્ર ટચ થતો ન હોય એને શું કહેવાય? ભૂ આબદ્ધ અથવા લેન્ડલોક કન્ટ્રી કહેવાય. ઓકે, માલી જે છે એનું અત્યારની પરિસ્થિતિ એવી છે કે આમાં જે ઉત્તરનો આખો વિસ્તાર છે એ રણ પ્રદેશ છે. તો મોટાભાગની જનસંખ્યા આપણને ક્યાં જોવા મળે છે? તો કે આ દક્ષિણવાળો વિસ્તાર છે એમાં. એટલે આ વિસ્તાર જનસંખ્યાની દ્રષ્ટિએ ઘણો ખાલી છે. બીજું, કૃષિ અને ખનન એ બે અહીંની અર્થવ્યવસ્થાના મુખ્ય આધાર છે. આની જે કંઈ જળની આપૂર્તિ થાય છે, સમુદ્ર તો છે નહીં, એટલે વરસાદની પરિસ્થિતિઓ તમે સમજો કે જેટલી આપણે ભારતમાં ફીલ કરીએ એવી ત્યાં હોતી નથી. તો બે નદી છે, એમાંની એક છે નાઇજર, આ દેશનું નામ પણ છે અને નદી પણ છે. નાઇજરને માલીની લાઇફ લાઇન કહેવાય છે અને અહીંયા પશ્ચિમમાં સેનેગલ નામની નદી છે. આ બે નદી ઉપર આખા દેશનું અર્થતંત્ર અને જીવન છે એ વ્યવસ્થિત રીતે ચાલતું હોય છે. ઓકે, તો આટલા ફેક્ટ્સ આપણે માલીના જોયા. બરાબર. બીજું, અહીંયા જે ઇમેજમાં તમને એક આખો શેડ આપવામાં આવ્યો છે, તો અહીં એટલાન્ટિક મહાસાગરથી લઈ અને અહીંયા ભૂમધ્ય સાગરનો જે વિસ્તાર આવે છે, ઓકે, અથવા તો આ રેડ સીનો હિસ્સો છે, રેડ સી. તો એટલાન્ટિક મહાસાગરથી લઈને રેડ સી વચ્ચે આફ્રિકાનો આ જે આખો વિસ્તાર છે આને સાહેલ પ્રદેશ કહેવાય. આ ધ્યાન રાખવાનું, પ્રિલિમમાં ખાસ ધ્યાન રાખજો, એટલાન્ટિકથી લઈ અને રેડ સી સુધી. કેમ? તો કે આ બધા વિસ્તારની આ જે પટ્ટો બતાવવામાં આવ્યો છે એની ભૌગોલિક પરિસ્થિતિઓ છે એ સમાન છે. મતલબ આ સહારાનો વિસ્તાર અને અહીંયા સવાનાના મેદાનનો ઇકોસિસ્ટમ, એ બંનેની વચ્ચે આપણને જે જોવા મળે છે કોમન ક્લાઇમેટિક એરિયા, એને સાહેલ. તો જુઓ, 1-2 લેવલે યુપીએસસીમાં પ્રશ્ન પૂછાય, સાહેલ પ્રદેશ ક્યાં આવ્યો છે? તો કે ભાઈ આફ્રિકાની અંદર ઉત્તરના વિસ્તારમાં, એટલાન્ટિકથી લઈ રેડ સી સુધીનો વિસ્તાર. અને માલી એક સાહેલ કન્ટ્રી છે એવો પ્રશ્ન પણ આવે તો પણ એ વિધાન તમારે સાચું પડવાનું. ઓકે, તો આટલા મુદ્દાઓ આપણે જોયા. હવે બીજા કેટલાક ફેક્ટ જોઈએ. રાજધાનીનું નામ યાદ રાખજો, બમાકો. અગાઉ જુઓ, આપણે લેબેનોનની અંદર એમોનિયમ નાઇટ્રેટનો વિસ્ફોટ થયો હતો, ત્યારે પણ મેં તમને ચર્ચા કીધી હતી. ઓકે, તો કે ભાઈ આવા જેટલા પણ દેશોમાં આ પ્રકારની ઘટના ઘટે તો એને આપણે ખાસ ધ્યાન રાખવાના. એટલીસ્ટ 2-4 પ્રકારના ફેક્ટ્સ યાદ રાખવાના. એની આસપાસ કયા દેશ છે, એની કન્ડિશન, ભૌગોલિક લોકેશન, એની રાજધાની, આવો આપણે અચૂક ધ્યાનમાં રાખવાનું. હવે જો સુન્ની મુસ્લિમોની આબાદી અહીંયા 95% છે, એટલે માલી એક પ્રકાર આમ જુઓ તો જનસંખ્યાની દ્રષ્ટિએ ઇસ્લામિક કન્ટ્રી થાય, પણ એ લોકોનું બંધારણ એને રિપબ્લિક કહે છે. ઓકે, અને એ લોકો કોઈ ધર્મને માનતા નથી, મતલબ કે કોઈ એનો રાજકીય ધર્મ નથી, એવી પણ એ લોકો વાત કરે છે. પણ જનસંખ્યા એની કેવી છે? 95% સુન્ની મુસ્લિમો, 2% ખ્રિસ્તી અને 3% અન્ય લોકો ત્યાં વસે છે. આ ચર્ચામાં આવ્યું એનું કારણ મેં તમને સમજાવ્યું. અને અત્યારે અહીંયાનો જે મિલિટરી વડો છે, ઓકે, કે જેણે સત્તા પોતાના હાથમાં લીધી છે, જે આખી ટુકડી જેનો હેડ છે એ છે એસિમી ગોઈટા. એસિમી ગોઈટા છે એ પ્રખર મિલિટરીનો કમાન્ડર છે, જેણે અમેરિકામાં
જર્મનીમાં, ફ્રાન્સમાં, એમ અલગ અલગ દેશોમાં ઘણા વર્ષો સુધીની તાલીમ લીધી છે અને 2012-13માં થયેલા બળવામાં પણ એને સારું એવું પ્રોટેક્શન સરકારને પૂરું પાડેલું. હવે અત્યારે જે બળવો થયો એનું કારણ શું છે સમજો. જેહાદી આતંકવાદ, માલીનો જે ઉત્તરનો વિસ્તાર છે રણ પ્રદેશવાળો, એની અંદર સરકારનું શાસન છે જ નહીં એવું બીબીસીના રિપોર્ટ મુજબ કહે છે કે ભાઈ ત્યાં તો જેહાદી આતંકવાદ જે IS ને એ બધાના સંગઠનોને જે સપોર્ટ કરતા હોય એ પ્રકારના મુસ્લિમ આતંકવાદી સંગઠનો ત્યાં કાર્યરત છે. જાતિવાદી આંતરિક લોહિયાળ સંઘર્ષો 2012-13થી આપણને જોવા મળ્યા છે. ભ્રષ્ટાચાર ખૂબ થયો અને ચૂંટણીની અંદર ગોટાળાઓ થયા. 2012-13માં જે ચૂંટણીઓ થઈ હતી એમાં ઘણો બધો અસંતોષ હતો, એમાં છેડછાડ કરવાના આરોપો હતા અને ત્યારથી જ એ લોકો સત્તામાં હતા જે અત્યારે શાસક પક્ષમાં હતા એ લોકો. હવે જો ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે આપણું વિદેશ મંત્રાલય છે ને એના ઉપર આપણે માલીનો આર્ટિકલ જોઈએ તો એમાંથી આપણને કેટલીક બાબતો મળે છે. રિપબ્લિક ઓફ માલી એણે ફ્રાન્સ પાસેથી આઝાદી મેળવી 22 સપ્ટેમ્બર 1960. જેમ આપણા ઉપર બ્રિટનનું રાજ હતું એમ માલી એટલે આફ્રિકાના ઉત્તરી જે કાંઈ દેશો છે એ બધા ફ્રેન્કોફોન કન્ટ્રીઝ કહેવાય, મતલબ કે એ બધા ઉપર ફ્રાન્સનું શાસન હતું. તો માલી 1960માં આઝાદ થયું. ભારતે પછી ધીમે ધીમે એની સાથે સંબંધો સુધારવાની કોશિશ કરી. જે મેં તમને વાત કરી એ અહીંયા આપણને જોવા મળે છે, એની જનસંખ્યાને એ બધી વાત. મેં તમને આ બે નદીઓ વિશે વાત કરી, નાઇજર અને સેનેગલ, એનો સોર્સ પણ આપણી આ ભારત સરકારની વેબસાઇટ છે એ છે. બીજી એક ખાસ વાત તમારે યાદ રાખવાનું, લિંગ્વા ફ્રેન્કા મતલબ કે માલીમાં સૌથી વધુ બોલાતી ભાષા એને આપણે લિંગ્વા ફ્રેન્કા કહેશું. કોઈ પણ દેશની અંદર જે સૌથી મેક્સિમમ બોલાતી હોય પોપ્યુલર ભાષા એ છે બામ્બરા. આ યાદ રાખવાનું. આ એક ફેક્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજું એક બાબત ધ્યાનમાં રાખવાની એ છે કે માલીની ઓફિશિયલ લેંગ્વેજ છે ને એ ફ્રેન્ચ છે. મતલબ કે એનો જે કોઈ વહીવટ થાય છે એ કઈ ભાષામાં થાય છે? ફ્રેન્ચ ભાષામાં થાય છે. તો આટલા મુદ્દાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. બીજું, અત્યારે જે એના પ્રેસિડેન્ટ હતા એ ઇબ્રાહિમ કૈતા હતા. પ્રાઇમ મિનિસ્ટર જે હતા જેને બધાને બાનમાં લઈને પછી પદ છોડાવી દીધા તો એ સેમ્યુઅલ બોબોય મોઇગા. હવે જો મને આવું બહુ બોલતા નથી આવડતું, તમે જોઈ લેજો સ્ક્રીનને પોઝ કરી. એના મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સના મિનિસ્ટરની પણ વાત કરી. ભારત અને માલી વચ્ચે છે ને સંબંધ છે વેપારિક ધોરણે. ઓકે, તો એ આપણને 2017-18ના આંકડા એવા મળે છે કે $237.74 મિલિયન US બંને દેશો વચ્ચેની આપ-લે થાય. પણ ઇન્ડિયાની નિકાસ ત્યાં વધારે છે અને ત્યાંથી ભારતમાં જે કોઈ નિકાસ એટલે ભારત ત્યાંથી આયાત કરે પ્રમાણ ઘણું ઓછું છે. તો ભારતે ઘણું બધું ત્યાં ઓલરેડી રોકાણ પણ કર્યું છે એનર્જીના સેક્ટરમાં, એગ્રીકલ્ચરના સેક્ટરમાં, એ બધા મુદ્દાઓમાં. તો આટલી ચર્ચાઓ કરી. નેક્સ્ટ સેશનમાં આપણે નવા અગત્યના પ્રશ્નો સાથે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.